Hello friends, how are you? Standard 11 વ્રજ ગ્રામર બુક પાર્ટ 2 લેંગ્વેજ ફંક્શન્સ. ઓકે, આગળ આપણે જે ભણી ગયા એને જ આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અને પહેલું તમારે શું કહ્યું? તો મેં કહ્યું એમ પહેલું ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ રીડ આઉટ ધ બ્રેકેટ્સ કે વિચ લેંગ્વેજ ફંક્શન્સ આર ગિવન હિયર. તો શોઈંગ નેસેસિટી એટલે ફરજિયાતપણું. અને જ્યારે બી વેન એવર યુ ફાઇન્ડ નેસેસિટી યુ શુડ રાઇટ મસ્ટ અથવા તો હેવ ટુ. મસ્ટ અથવા તો હેવ ટુ આ બંને ફરજિયાત બતાવે છે, જેને નેસેસિટી પણ કહી શકાય અને કમ્પલ્ઝન પણ કહી શકાય. ફરી બોલું છું, કમ્પલ્ઝન, દેટ ઇટ સેલ્ફ ઇઝ ધ નેસેસિટી. ઓકે, સેકન્ડ આવે છે રિપોર્ટિંગ. તો રિપોર્ટિંગ આવે એટલે હંમેશા આઈડી સ્પીચનું સેન્ટેન્સ પકડવાનું. કયું સેન્ટેન્સ પકડવાનું? આઈડી સ્પીચનું, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સ પકડવાના. અને છેલ્લું કહે છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, શક્યતા બતાવે, બરાબર. અને શક્યતા બતાવતા મોડેલ ઓક્ઝિલરી કયા કયા છે? તો વી કેન સે દેટ મે એન્ડ માઇટ. બરાબર. ઇટ મે રેઇન ટુડે, વરસાદ આજે આવે પણ ખરો, અને ના આવે થપ્પો હાથ તાળી કરી દઈને જતો એ રહે. તો દેટ ઇઝ કોલ્ડ એઝ પોસિબિલિટી. મતલબ કે અહીં આગળ મે માઇટ વાપરી શકાય. બરાબર. તો હવે આવડશે ને? ચાલો, નેસેસિટી કહ્યું એટલે મસ્ટ અને હેવ ટુ વાળા સેન્ટેન્સ શોધવાના. તો યુ મસ્ટ થિંક અબાઉટ યોર ફ્યુચર એઝ યુ હેવ ફિનિશ્ડ યોર સ્ટડી. તો એઝ યુ હેવ ફિનિશ્ડ યોર સ્ટડી, કારણ કે તમે હવે તમારો અભ્યાસ પૂરો કરી દીધો છે. યુ મસ્ટ થિંક અબાઉટ યોર ફ્યુચર. યુ મસ્ટ થિંક અબાઉટ યોર ફ્યુચર. ભાઈ કેમ? તો કે છે કે તમે તમારો અભ્યાસ પૂરો કરી દીધો છે, તો કે યુ મસ્ટ થિંક. તો આ મસ્ટ બતાવે છે ફરજિયાતપણું. તો આપણે જવાબમાં લખીશું નેસેસિટી. એક્સપ્રેસિંગ નેસેસિટી આખું લખવાનું, એટલું નેસેસિટી કરીને ભાગવાનું નહીં. કોઈ જગ્યાએ શોર્ટકટ નહીં મારવાનો. રિમેમ્બર ઓલવેઝ દેટ શોર્ટકટ ઓલવેઝ કટ શોર્ટ્સ યોર લાઈફ. ઓકે, નેક્સ્ટ. હી ટોલ્ડ મી ધેટ. જો ઇનડાયરેક્ટ સ્પીચ છે. એકવાર બધી ચાવીઓ મોઢે કરી દીધી હશે ને તો તરત તમને ખબર પડશે આ ક્યાં લશ્કર લડી રહ્યું છે. હી ટોલ્ડ મી ધેટ. હી વિલનું વુડ કર્યું. હી વુડ નોટ ટેક પાર્ટ ઇન ધ ક્વિઝ કોમ્પિટિશન. તો હી ટોલ્ડ મી ધેટ. તો ટોલ્ડ આવ્યું, ધેટ આવ્યું. ધેટ શોઝ ધ આઈડી સ્પીચ. એ શું બતાવે છે? આઈડી સ્પીચ બતાવે છે. હી ટોલ્ડ મી ધેટ. તો આઈડી સ્પીચ બતાવે, ને આઈડી સ્પીચ બતાવે એટલે ધેટ ઇઝ કોલ્ડ એઝ રિપોર્ટિંગ. એને શું કહીશું? રિપોર્ટિંગ કહીશું. બરાબર. નેક્સ્ટ. આઈ મે ગો ટુ ધ લાઇબ્રેરી ટુમોરો. આમ તો ટુમોરો છે એટલે ફ્યુચર હોય, પણ અહીંયા આઈ મે ગો ટુ ધ લાઇબ્રેરી ટુમોરો. કદાચ હું લાઇબ્રેરી કાલ જવું પણ ખરો, અને ના પણ જવું, કંઈ કામ આવી જાય તો મે ગો. દેટ શોઝ ધ પોસિબિલિટી. શક્યતા બતાવે એટલે શું આવશે? સેન્ટેન્સ લખવાનું આઈ મે ગો ટુ ધ લાઇબ્રેરી, અને અહીંયા લખવાનું એક્સપ્રેસિંગ પોસિબિલિટી. મે માઇટ આવે ત્યારે આપણે હંમેશા લખીશું એક્સપ્રેસિંગ પોસિબિલિટી. યાદ રાખજો, હા ને. એમાં હેડ ટુ ગો. જુઓ, હેડ ટુ પ્લસ મેઇન વર્બ. હમણાં જ કહ્યું ને મેં કે હેવ ટુ પ્લસ મેઇન વર્બ આવે. એનું ત્રીજો પુરુષ એક વચનનું રૂપ આવે હેઝ ટુ પ્લસ મેઇન વર્બ, અને એનું ભૂતકાળનું રૂપ આવે હેડ ટુ પ્લસ મેઇન વર્બ. મતલબ કે ગમતું ના હોય છતાંય કોઈ કામ કરવું પડે છે, ફરજના ભાગરૂપે કે પછી જવાબદારીના ભાગરૂપે, તો એને કહેવાય કમ્પલ્ઝન અથવા તો શોઈંગ નેસેસિટી, જે મસ્ટ તરીકે વપરાય. એ કહી શકાય કે એમાં હેડ ટુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ યસ્ટરડે. એટલો બધો દાંતમાં દુખાવો થતો હતો કે એમાં હેડ ટુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ. સો ધીસ સેન્ટેન્સ શોઝ નેસેસિટી. તો કહી શકાય શોઈંગ નેસેસિટી. બરાબર. ત્યાર પછી કહે છે ધેટ મેન might be watching us. might be watching us. that man might be watching us. તો might be એ શક્યતા બતાવે છે, અને શક્યતા માટે મે માઇટ આવે તો કદાચ એ માણસ આપણને જોઈ રહ્યો હોય તો મે માઇટ આવે તો વી કેન સે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. કેન કુડ આવે તો એક્સપ્રેસિંગ એબિલિટી, જે ક્ષમતા બતાવે છે. મે માઇટ આવે તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ઓકે, then last sentence of this paragraph. He asked me. asked આપ્યું છે. જુઓ, he asked me if I had visited the zoo. he asked me if I had visited zoo. તો asked આવ્યું, if આવ્યું. આ બંને બતાવે છે કે આ તો ઇનડાયરેક્ટ સ્પીચ છે.
એન્ડ ઇફ ધેર ઇઝ ધ ઇનડાયરેક્ટ સ્પીચ આસ્કવાળા સેન્ટેન્સને ઇફ અથવા વેધર વડે જોડાય તો હંમેશા કોઈ બી ઇનડાયરેક્ટ સ્પીચ દેટ ઇઝ કોલ્ડ એઝ રિપોર્ટિંગ. ઘણી વાર લાંબુ બી કહ્યું હોય રિપોર્ટિંગ ઇવેન્ટ, બરાબર. તો આ રીતે લખાય. ત્યારબાદ જી, બરાબર. હા જી ગિવિંગ એડવાઇસ, સલાહ આપીએ છીએ. શુડ આવે, ઓટ ટુ આવે, હેડ બેટર આવે. હવે તરત મગજમાં આવી જવું જોઈએ હો, બરાબર. અમુક વસ્તુ ચાવી હોય જે યાદ રાખવાની. લાઇટો જતી રહી હોય, બરાબર, અને આપણે કોઈ દુકાનમાં ઘૂસ્યા હોઈએ અને આપણા હાથમાં કાતર આવે, બેટરી મારીએ તો કાતર આવે, પછી થોડુંક એમ ફંફોસીએ ને પછી પાછી કંઈક હાથમાં આવ્યું એટલે બેટરી એની ઉપર મારીએ તો કાંસકો હોય, ફરી પાછું ફંફોસીએ એટલે સામે અરીસો દેખાય, ફરી પાછું બેસીએ તો કંઈક આમ સ્પ્રે બે દેખાય. તો શેની દુકાન હોય? સોનીની દુકાન હોય, શાકવાળાની દુકાન હોય, કોની દુકાન હોય? હજામની દુકાન હોય, બરાબર. હેર સલૂન હોય. એવું અહીંયા બી હેડ બેટર દેખાય, બરાબર, શુડ દેખાય, અટ્ટુ દેખાય, તો હંમેશા ગિવિંગ એડવાઇસ જ હોય ને, બરાબર. આ એના કાતર ને એવું બધું છે, કાસ્કો કાતર એવું, એટલે યાદ રાખવાનું. આ પછી મેકિંગ સજેશન્સ છે, જેમાં સજેશન કરીએ છીએ કોઈને લેટ્સ કરીને. અને કમ્પેરિંગ, તો કમ્પેરિંગમાં કોઈ બી ડિગ્રી આવવાની, બરાબર. સુપરલેટિવ ડિગ્રી ઓર કમ્પેરેટિવ ડિગ્રી ઓર પોઝિટિવ ડિગ્રી. નેક્સ્ટ લેટ્સ સ્ટાર્ટ. આઈ વુડ સજેસ્ટ ડુઈંગ મોર એક્સરસાઇઝ. અહીંયા તો સીધું જ કહી દીધું, આઈ વુડ સજેસ્ટ ડુઈંગ મોર એક્સરસાઇઝ. તો વુડ સજેસ્ટ ટોટલી કહી દીધું કે હું વધારે એક્સરસાઇઝ કરવાનું સજેસ્ટ કરીશ. ચોખ્ખું જ છે આ તો. જેને ના આવડે નાતબાર કહેવાય. તો કહી શકાય મેકિંગ સજેશન. શું કહીશું? મેકિંગ સજેશન. બોલતા રહેજો, હું મારા દિવ્ય કાન દ્વારા સાંભળી રહ્યો છું તમને બધાને. અને વંશ, હા વંશુડા તને ખાસ કહું છું, વંશ ભરતભાઈ પટેલ. ઓકે. Then after, you had better not drink so much beer. અલે આવું સેન્ટેન્સ ક્યાં ગંધાતું લઈ જાય. યુ હેડ બેટર, આપણે આગળ નથી વાંચવું. યુ હેડ બેટર નોટ ડ્રિંક. તો હેડ બેટર એ સ્ટ્રોંગેસ્ટ એડવાઇઝ કહેવાય. એટલે અહીંયા કહીશું કે ગિવિંગ એડવાઇઝ, બરાબર. દેન આફ્ટર, યુ ઓટ ટુ એવોઇડ ઇટિંગ સ્વીટ્સ. કોઈ બહુ ગળ્યું ખાવાના શોખીન હોય, બરાબર, 7-8 ચકતા મોનથાળ ખાઈ જાય મોટા મોટા, અને પછી કે મને હવે રૂંધામણ થાય છે, તો યુ ઓટ ટુ એવોઇડ ઇટિંગ સ્વીટ્સ. ડાયાબિટીસવાળાઓ તેને સલાહ આપીએ. શુડ કરતાં વધારે સ્ટ્રોંગર એડવાઇસ હોય તો આપણે ઓટ ટુ વાપરીએ છીએ. સો અગેન વી વિલ સે ગિવિંગ એડવાઇસ. અને સ્ટ્રોંગેસ્ટ એડવાઇસ હોય ધેન વી વિલ યુઝ હેડ બેટર. એની માટે શું વાપરીશું? હેડ બેટર, બરાબર. તો ઓટ ટુ અને હેડ બેટર આવે, ધેન વી વિલ સે ધેટ ઇઝ ધ એડવાઇસ, ગિવિંગ એડવાઇસ. ધેન આફ્ટર લેટ્સ ગો. લેટ્સ આવ્યું. લેટ્સ મતલબ કે ચાલો આપણે, લેટ અસ. અને લેટ્સ આવે ને દેટ ઓલવેઝ સજેસ્ટ, દેટ ઓલવેઝ મેક્સ સજેશન. ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ લેટ્સવાળા વાક્યો આવે એટલે તરત આપણે લખીએ છીએ સજેસ્ટેડ ધેટ ધે શુડ. સો ધીસ લેટ્સ ગો ટુ ધ Vatsal Travels this afternoon to book our tickets. So this let's go that is called as making suggestion. એક પ્રકારનું સજેશન છે, ચલો આપણે વત્સલ ટ્રાવેલમાં જઈએ. તો that is the suggestion, not advice, that is the suggestion. Let's યાદ રાખવાનું, બરાબર. Julie is prettier than her sister. pretty એટલે બ્યુટીફુલ, અને એનું કમ્પેરેટિવ ડિગ્રી કર્યું એટલે પ્રેટીનું કહ્યું પ્રેટીયર ધેન હર સિસ્ટર. સો ધીસ ઇઝ કમ્પેરેટિવ ડિગ્રી. અને કોઈ પણ ડિગ્રી હોય વી વિલ ઓલવેઝ રાઇટ કમ્પેરિંગ. એના માટે આપણે શું લખીશું? કમ્પેરિંગ. કે જુલી ઇઝ પ્રેટીયર ધેન હર સિસ્ટર. સો હિયર વી કેન સે કમ્પેરિંગ પર્સન્સ. ઓકે. અને છેલ્લું સેન્ટેન્સ, આઈ સિંગ ધ વર્સ્ટ ઓફ ઓલ. લોકો વિચારતા થઈ જાય આમાં કઈ ગ્રામેટિકલ આઇટમ છે જુઓ. જેમ ગુડ, બેટર, બેસ્ટ હોય ડિગ્રીમાં, બરાબર, એમ બેડ, વર્સ્ટ, ધ વર્સ્ટ હોય. સૌથી ખરાબ, બેડનું સુપરલેટિવ ડિગ્રી બેડેસ્ટ ના થાય, શું થાય? ધ વર્સ્ટ. આઈ સિંગ ધ વર્સ્ટ ઓફ ઓલ. હું સૌથી ગંદુ ગાઉં છું. સારું છે, માણસ સ્વીકારે છે નહીં? તો કે છે આઈ સિંગ ધ વર્સ્ટ ઓફ ઓલ. તો ધીસ ઇઝ ધ સુપરલેટિવ ડિગ્રી. આ ઉપરનું હતું એ કમ્પેરેટિવ ડિગ્રી હતું પ્રેટીયર ધેન. અહીંયા ધ પ્લસ EST છે તો એને કહી શકાય કમ્પેરિંગ પર્સન્સ. ઓકે. ધેન આફ્ટર એચ, હનુમાન દાદાનો એચ. એમાં એક્સપ્રેસિંગ પર્પઝ કયું?
યુ નો વેરી વેલ પર્પઝ આવે એટલે હંમેશા ક્રિયાનો હેતુ આવે, અને હેતુ આવે એટલે ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ, અથવા તો ઇન ઓર્ડર ધેટ, અથવા તો ભેગું ભેગું સો ધેટ, અથવા વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી. આટલું તો પાછું યાદ રાખવું પડે હો ભાઈ. તો કે છે પર્પઝ એટલે હેતુ બતાવે. કોન્ટ્રાસ્ટની વાત કરીએ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો ધેટ ઇઝ વિરોધાભાસ. એને વિરોધાભાસ કહેવાય, જેમાં બટ આવે, ધો આવે, ઓલ્ધો આવે, હાવ એવર આવે, એઝ આવે. વારે ઘડિયા ચાવીઓ બોલ્યા કરું છું તો યાદ રહી જવી જોઈએ, હવે ગુખાઈ જવી જોઈએ, બરાબર. ગિવિંગ એડવાઇસ, સલાહ આપીએ છીએ તો એમાં શુડ આવશે, હેડ બેટર આવશે અને ઓટ ટુ આવશે. ઓકે, લેટ સ્ટાર્ટ. હી વેન્ટ ટુ ધ બેંક, આમાં કોઈ ચાવી નથી. હી વેન્ટ ટુ ધ બેંક, એ બેંકમાં ગયો. પણ ભાઈ કેમ કહો? કેશ જમા કરવા ગયો, લોન લેવા ગયો, કે બેંકની હાજરી પૂરવા ગયો? એટલે ભાઈ ઇન ઓર્ડર ટુ વિથડ્રો મની. આ વિથડ્રો મની એટલે શું ભાઈ? પૈસા ઉપાડવા કે જમા કરવા? કોમર્સવાળા બોલજો પાછા, બોલો બોલો. હા, તો ઇન ઓર્ડર ટુ વિથડ્રો મની, બરાબર, પૈસા ઉપાડવા માટે ગયો છે. તો કહી શકાય વેન્ટ ટુ ધ બેંક ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ છે. જુઓ, અને હિન્દુસ્તાનમાં જ્યારે બી ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ દેખાય તમારે મોઢું ધોવાની જવાનું, લખી દેવાનું એક્સપ્રેસિંગ પર્પઝ. એક્સપ્રેસિંગ પર્પઝ, બરાબર ને? હેતુ બતાવે છે. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, અને હેતુ એટલે જ પર્પઝ, બરાબર ને? હેતુ શું કહેતો? ઓકે. હી હેડ બેટર ટેક બાથ વિથ હોટ વોટર. એણે ગરમ પાણીથી નાહવું જોઈતું હતું. ઠંડા પાણી નાહ્યો, એમાં શેડા ચાલુ થઈ ગયા, નાકમાંથી ચાંદીની ભૂંગળીઓ લબડવા લાગી. છી. હી હેડ બેટર ટેક બાથ, તો હેડ બેટર પ્લસ મેઇન વર્બ કયું છે, અને સ્ટ્રોંગેસ્ટ એડવાઇઝ હોય ધેર વી યુઝ હેડ બેટર, તો કહી શકાય ગિવિંગ એડવાઇઝ, એટલે કે હેડ બેટર ટેક બાથ, બરાબર. દેન આફ્ટર નેક્સ્ટ, હાઉ એવર ટોલ હી ઇઝ, એ ઊંચો છે છતાં બી, હાઉ એવર ટોલ હી ઇઝ. હાઉ એવરનો મતલબ થાય છતાં પણ. આ ધોનો ભાઈ છે, ધોનો ભાઈ છે આ, પણ હાઉ એવર પછી એડજેક્ટિવ કે એડવર્બ આવે, બરાબર. હાઉ એવર ટોલ હી ઇઝ, એ ઊંચો છે છતાં બી હી કેનોટ ટચ ધ ટ્યુબલાઇટ, એ ટ્યુબલાઇટને અડી શકતો નથી. ઊંચો છે છતાં પણ ટ્યુબલાઇટને અડી શકતો નથી. તો ધીસ સેન્ટેન્સ શોઝ ધ કોન્ટ્રાસ્ટ, એટલે કહી શકાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. સેન્ટેન્સ લખીને આપણે લખવાનું ડેશ કરીને, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. પ્લીઝ હેલ્પ મી, આટલું વાંચે એટલે ગામવાળા દોડવા લાગે. એ પ્લીઝ આવ્યું એટલે રિક્વેસ્ટ આવ્યું. અલ્યા ભટ્ટ, દોડે પડે. તેલ જુઓ, તેલની ધાર જુઓ, તમને પછી દેખી તો ફરક જણાશે. તો પ્લીઝ હેલ્પ મી, આ તો રિક્વેસ્ટ બતાવે, પણ ઉપર ક્યાંય રિક્વેસ્ટ આપ્યું નથી, એટલે એ ગામમાં જવાનું નહીં. સો ધેટ, જો ભેગું ભેગું સો ધેટ આવ્યું, બરાબર. પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો, પણ શેની માટે મદદ કરો? સો ધેટ આઈ કેન કમ્પ્લીટ માય પ્રોજેક્ટ અર્લિયર, જેથી કરીને હું મારો પ્રોજેક્ટ અર્લિયર કમ્પ્લીટ કરી શકું. જેથી કરીને મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકું, દેટ શોઝ ધ પર્પઝ, એટલે કે હેતુ. ભેગું ભેગું સો ધેટ આવે કે ભેગું ભેગું ઇન ઓર્ડર ધેટ આવે, હું જાણી જોઈને બોલું છું. ભેગું ભેગું છૂટું છૂટું સો ધેટ આવે તો રિઝલ્ટ આવે, ભેગું ભેગું સો ધેટ આવે તો પર્પઝ આવે, બરાબર. તો ભેગું ભેગું સો ધેટ આવે તો પર્પઝ, તો કહી શકાય એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે. ફિફ્થ, યુ શુડ નોટ વર્ક ટીલ લેટ એટ નાઇટ. યુ શુડ નોટ વર્ક ટીલ લેટ એટ નાઇટ. શુડ નોટ વર્ક, સલાહ આપે છે, અને સલાહ આપે છે એટલે કહી શકાય ગિવિંગ એડવાઇઝ. અહીંયા શુડ છે, દેટ્સ વાય વી વિલ સે ગિવિંગ એડવાઇઝ. અને લાસ્ટ સેન્ટેન્સ, રીચ એઝ માય નેબર ઇઝ. એઝ આપ્યું છે, જુઓ વાક્યની શરૂઆતમાં નહીં, પણ એડજેક્ટિવ પછી એઝ છે, અને એઝ પછી માય નેબર કરતા છે. રીચ એઝ માય નેબર ઇઝ, તો આવું જ્યારે એઝ આવે ત્યારે એઝનો મતલબ થાય છતાં પણ, જે ધો અલ્ધો અને હાઉ એવરનો નાનો ભાઈ છે, બરાબર. તો કહી શકાય રીચ એઝ માય નેબર ઇઝ, મારો નેબર પૈસાદાર છે છતાં પણ હી ઇઝ નોટ પ્રાઉડ, એને જરાય અભિમાન નથી. સિમ્પ્લિસિટી, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, બરાબર. તો કે જે રીચ એઝ માય નેબર ઇઝ, મારો નેબર રીચ છે છતાં પણ, તો આ વિરોધાભાસ બતાવે છે, અને વિરોધાભાસ બતાવે, દેટ્સ વાય વી કેન સે
એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. યાદ રહેશે ને? એટલે હા કે ના? ચલો ભાઈ તૈયાર થઈ જાઓ. આઈ બ્લોક બરાબર. હવે આઈમાં આવી ગયા. એમાં પહેલું કયું છે? આસ્કિંગ ફોર પરમિશન. પરમિશન માગવાની છે. અને પરમિશન માગવાની હોય એટલે વુડ વડે પ્રશ્ન હોય અથવા કુડ યુ વડે પ્રશ્ન હોય અથવા વિલ યુ પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. બરાબર, આ રીતે યાદ રાખવાનું બધું. આસ્કિંગ ફોર પરમિશન. પછી કહે છે એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન મતલબ કે શરત. જ્યારે બી કન્ડિશન આવે એટલે તમારે હિન્દુસ્તાનમાં હંમેશા ઈફ અથવા તો અનલેસ. બરાબર, ઈફ અથવા તો અનલેસ. આ હિન્દુસ્તાનમાં બોલવું એટલે દુનિયામાં. હો ભાઈ, હા, પાછું પાકિસ્તાનમાં આવી જ ગયું બધું. પછી કહે છે કોન્ટ્રાસ્ટિંગ એટલે તો વિરોધાભાસ. ચલો હવે તો આ બહુ સહેલા છે, રિપીટ થશે વારે ઘડીએ. કેન આઈ યુઝ યોર પેન? હું તમારી પેન વાપરી શકું? પણ લઈને જતો હોય તો તું પેન. અમુક માગણીયા ફરતા જ હોય. તમે જોજો, બેંકમાં જાઓ તો બી પેન લેવા ફરતા હોય. બેંકમાં ગયો તો ખબર ના પડે મારે સહી કરવાની છે, ચેક નંબર લખવાનો છે, પેન માગે. બિચારા બેંકવાળા દોરી બાંધીને પેન રાખે, પછી પેન રાખે, ના છૂટકે. બરાબર, તો કહે છે કેન આઈ યુઝ યોર પેન? શું તમારી પેન લઈ શકું? સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ રિક્વેસ્ટ. તો કહી શકાય મેકિંગ રિક્વેસ્ટ અથવા તો આસ્કિંગ ફોર પરમિશન. ઓકે, ધીસ ઇઝ ધ પોલાઇટ ટોન. સીધું એમ કહું પ્લીઝ ગીવ મી યોર પેન, તો દેટ ઇઝ ધ રિક્વેસ્ટ. પણ ઇફ આઈ વોન્ટ ટુ મેક ઇટ મોર પોલાઇટ દેન કેન આઈ યુઝ યોર પેન, દેન ઇટ વિલ બી મોર પોલાઇટ. એનાથી વધારે પોલાઇટ કરવું હોય તો કેન આઈ યુઝ યોર પેન પ્લીઝ, દેન ઇટ ઇઝ more polite. Okay, then after next sentence, he took part in the race. He took part in the race despite his failing health. તો despite his failing health, in spite of આવે કે પછી despite આવે, આ બંનેનો મતલબ થાય છતાં પણ. બરાબર, અને છતાં પણ એ વિરોધાભાસ બતાવે એટલે આપણે હંમેશા કહીશું કોન્ટ્રાસ્ટિંગ. એમાં સેન્ટેન્સમાં શું લખીશું? અહીંયા આગળ કોન્ટ્રાસ્ટિંગ. ઓકે, સો વી કેન સે દેટ ઇઝ ધ કોન્ટ્રાસ્ટિંગ. અને જ્યારે બી આ કોન્ટ્રાસ્ટિંગ છે એ આપણે ઇન્સ્પાઇટ ઓફ વાળા સેન્ટેન્સ અથવા ડિસ્પાઇટ ઓફ વાળું સેન્ટેન્સ લખ્યા પછી લખવાનું છે. યુ મસ્ટ રાઇટ ધ સેન્ટેન્સ અગેન એન્ડ અગેન. આઈ ટેલ યુ, આઈ વોર્ન યુ. ઓકે, નેક્સ્ટ થર્ડ, કુડ યુ બોરો યોર લેડર પ્લીઝ? જો પ્લીઝ કયું પ્રશ્નાર્થ છે, કુડ વી કયું, કુડ વી બોરો યોર લેડર પ્લીઝ? લેડર એટલે નિસરણી. તમારી નિસરણી ઉછીથી લઈ આવીએ અમે, તો પરમિશન માગી. ધીસ ઇઝ કોલ્ડ એઝ આસ્કિંગ ફોર પરમિશન. તો હિયર વી વિલ સે આસ્કિંગ ફોર પરમિશન. ઓકે, નેક્સ્ટ, અનલેસ યુ રિમાઇન્ડ મી. જો અનલેસ વાળું સેન્ટેન્સ છે. અનલેસ એટલે ઇફ નોટ. ઇફ નોટ, અનલેસ યુ રિમાઇન્ડ મી, જો તમે મને યાદ નહીં કરાવો તો. અનલેસ યુ રિમાઇન્ડ મી, જો તમે મને યાદ નહીં કરાવો તો. ઇફ નોટ એને વપરાય અનલેસમાં. અને એમાંય પાછું અહીંયા આગળ અનલેસ અને ઇફ જોડે જુઓ પ્રેઝન્ટ ટેન્સ છે. ધીસ ઇઝ નોટ પાસ્ટ ટેન્સ. અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાપર્યું હોત તો આપણે કન્ડિશન ઇન પાસ્ટ કહે. પણ અહીંયા એવું કંઈ છે નહીં. અહીંયા સીધું જ એમ કહ્યું છે કે અનલેસ યુ રિમાઇન્ડ મી, જો તમે મને યાદ નહીં કરાવો તો આઈ વિલ નોટ બી એબલ ટુ રિકોલ ઇટ, મને યાદ નહીં આવે. તો કન્ડિશન છે એટલે અહીં કહીશું એક્સપ્રેસિંગ કન્ડિશન્સ. ઓકે, એક્સપ્રેસિંગ કન્ડિશન્સ. અને ડિટેલમાં જવું હોય, આપ્યું હોય તો લખવાનું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ, કારણ કે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ છે. ઉપર ઓપ્શનમાં નથી આપ્યું તો આપણે નથી લખવાનું, જાતે ડાયા નહીં થવાનું. હાઉએવર એટલે જો કે છતાં પણ. હાઉએવર સ્ટ્રિક્ટ હીઝ ફાધર ઇઝ, એના પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ છે છતાં પણ. હી રિમેન્સ ઇરેગ્યુલર, એ બહુ ઇરેગ્યુલર રહે છે. ઓ બાપરે, અને કંઈ પડી જ નથી. હાઉએવર સ્ટ્રિક્ટ હીઝ ફાધર ઇઝ, સ્ટ્રિક્ટ બોલાય, સ્ટીક ના બોલાય. ઘણા લોકો પાછા બોલે સાહેબ બહુ સ્ટીક, સાહેબ બહુ સ્ટીક. સાહેબ થોડા સ્ટીક હોય, સ્ટીક એટલે તો લાકડી થાય. સાહેબ બહુ સ્ટ્રિક્ટ છે એમ કહેવાય. બરાબર, તો કહી શકાય સર બહુ સ્ટ્રિક્ટ છે એમ કહેવાય. તો કહી શકાય હાઉએવર સ્ટ્રિક્ટ હીઝ ફાધર ઇઝ, એના પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ છે છતાં પણ. અને છતાં પણ આવ્યું એટલે આખો મીચીને મોઢું ધોયા વગર આપણે લખી દઈશું કોન્ટ્રાસ્ટિંગ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હું અર્થવા બોલું એ બીજો ઓપ્શન આવો આપ્યો હોઈ શકે. તમારે તો અહીંયા જે લખ્યું છે એ જ લખવાનું છે. ઓકે, if you attend the meeting, if you attend the meeting, if જુઓ
ઇફ યુ એટેન્ડ ધ મિટિંગ યુ વુડ ગેટ ધેટ કોન્ટ્રાક્ટ, બરાબર, કોન્ટ્રાક્ટ. ઇફ યુ એટેન્ડ ધ મિટિંગ યુ વિલ ગેટ ધેટ કોન્ટ્રાક્ટ. જો તમે મિટિંગ એટેન્ડ કરશો તો તમને કોન્ટ્રાક્ટ મળશે. જો તો ધીસ અંડરલાઇન સેન્ટેન્સ શોઝ ધ કન્ડિશન. ઇફ આપ્યું છે, કોન્ટ્રાક્ટ મેળવવાની કન્ડિશન શું છે? તો કે છે ઇફ યુ એટેન્ડ ધ મિટિંગ. જો મિટિંગ એટેન્ડ કરશો તો એને કહેવાય એક્સપ્રેસિંગ કન્ડિશન્સ. ઓકે. ધેન આફ્ટર જે સેક્શનમાં આવી ગયા. પહેલું કહે છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હવે તો બધાને ખ્યાલ આવી ગયો હશે કોન્ટ્રાસ્ટ આવે એટલે. હાવ એવર આવે, ધો આવે, ઓલ્ધો આવે, ડિસ્પાઇટ આવે, ઇન્સ્પાઇટ ઓફ આવે, અને 9મા 10માનો ગુગલી બોલ નાખવો હોય તો બટ આવે, બરાબર. પછી શોઈંગ પર્પઝ છે. પર્પઝ એટલે હેતુ, એ બી બધાને યાદ હશે. ઇન ઓર્ડર ટુ, અથવા તો 2 + મેઇન વર્બ, અથવા વિથ અ વ્યૂ ટુ + આઈએનજી, અથવા ભેગું સો ધેટ, અથવા તો ઇન ઓર્ડર ધેટ. આ બધું આવે તો આપણે હેતુ દર્શાવવા માટે શું વાપરીશું? પર્પઝ કહીશું. અને ગિવિંગ એડવાઇસ એમાં શુડ, હેડ બેટર અને ઓટ ટુ આવશે, જે સલાહ બતાવે છે. આવી ચાવીઓ જો યાદ રાખો ને તો 3માંથી 3 આરામથી માર્ક્સ આવી જાય નહીં. શોર્ટ નોટ તૈયાર કરો તો 3માંથી 2 આવે, બહુ સારી લખો તો. અતિ સુંદર શોર્ટ નોટ લખો તો 2.5 આવે, 3માંથી 3 ના આવે, બરાબર. એના માટેના ભૂતોના ભવિષ્યથી બનવું પડે, બરાબર. તો લેટ્સ સ્ટાર્ટ. પણ આમાં રોકડિયા મળે તો કહે છે they surrounded the house so that they could prevent the thief from escaping એટલે ભાગી જવું, બરાબર. પોલીસવાળાઓએ they surrounded the house, એમણે આખું ઘર ઘેરી લીધું. surrounded the house મતલબ કે ઘેરી લેવું, ચારે બાજુથી ઘેરી લીધું ઘરને, બરાબર. સો ધેટ એટલે જેથી કરીને સો ધેટ એ પછીનું સેન્ટેન્સ પર્પઝ બતાવે. ઘર કેમ ઘેર્યું ભાઈ? ત્યાં કોઈ મફતમાં સફરજન મળતા હતા? ના. સો ધેટ દે કુડ પ્રિવેન્ટ ધ થીફ ફ્રોમ એસ્કેપિંગ, ચોરને ભાગતો અટકાવી શકાય એ માટે. સો ધીસ સેન્ટેન્સ શોઝ ધ પર્પઝ. એટલે આપણે અહીંયા લખીશું એક્સપ્રેસિંગ પર્પઝ. ઇન સ્પાઇટ ઓફ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ, પછી કોમા છે, લખી કાઢજો. નોબડી સ્ટેડ ઇન ધ સ્કૂલ આફ્ટર 5 o'clock. કોઈ સ્કૂલમાં 5 વાગ્યા પછી રોકાયું નહીં. સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન હતી છતાં પણ આવ્યું. ઇન્સ્પાઇટ ઓફ આવે છતાં પણ, જે વિરોધાભાસ બતાવે છે. સો વી કેન સે ધીસ ઇઝ શોઈંગ કોન્ટ્રાસ્ટ. આ શું બતાવે છે? ઇન્સ્પાઇટ ઓફ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ હોવા છતાં પણ, તો દેટ શોઝ ધ કોન્ટ્રાસ્ટ. ઓકે. મિસ્ટર પ્રજાપતિ લેફ્ટ ધ પ્લેસ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ આર્ગ્યુમેન્ટ. મિસ્ટર પ્રજાપતિએ સ્થળ છોડી દીધું, પણ કેમ સ્થળ છોડી દીધું? ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ આર્ગ્યુમેન્ટ. તો આ ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ એ હેતુ બતાવે છે કે આર્ગ્યુમેન્ટને અટકાવવા માટે એમને ઘર છોડ્યું કે જગ્યા છોડી. તો આખું સેન્ટેન્સ પર્પઝ બતાવે છે, એટલે કહી શકાય શોઈંગ પર્પઝ. અહીંયા શું કહીશું? શોઈંગ પર્પઝ. અને આમ પણ તમે જુઓ તો સેન્ટેન્સમાં આપ્યું છે કે ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ. ઓકે. હી હેડ બેટર નોટ સ્ટે. હેડ બેટર પછી મેઇન વર્બ આવે. કોઈ પાસ્ટ પાર્ટિસિપલ ના મૂકતા ભાઈ, આ તો એડવાઇસ બતાવે છે, પાસ્ટ પાર્ટિસિપલ નથી, પૂર્ણ ભૂતકાળ નથી. હા, હી હેડ બેટર નોટ સ્ટે ધેર ટિલ લેટ ઇન ધ નાઇટ. મોડા સુધી એ રોકાયા નહીં. હેડ બેટર નોટ સ્ટે. અને જ્યારે બી હેડ બેટર પ્લસ મેઇન વર્બ આવે, દેટ ઇઝ ધ સ્ટ્રોંગ સેન્સ ઓફ એડવાઇસ. તો કહી શકાય ગિવિંગ એડવાઇસ. ક્યારે શુડ, હેડ બેટર અને ઓટ ટુ પ્લસ મેઇન વર્બ આવે ત્યારે. છેલ્લા 2 સેન્ટેન્સ. ઇન્ટેલિજન્ટ એઝ હી ઇઝ. અહીંયા એઝ આપ્યું છે. જુઓ, દુબળો પાતળો માણસ વચ્ચે વાક્યની શરૂઆતમાં જો એઝ આપ્યું હોત તો કારણ કેના અર્થમાં એઝ હોત, અને કારણ કેના અર્થમાં એઝ હોત તો આપણે એને એક્સપ્રેસિંગ રીઝન કહેત. પણ અહીંયા કે છે ઇન્ટેલિજન્ટ એઝ હી ઇઝ. એ ઇન્ટેલિજન્ટ છે છતાં પણ, ઇન્ટેલિજન્ટ એઝ હી ઇઝ, હી કેનોટ સોલ્વ ધીસ પઝલ. એ પઝલ સોલ્વ કરી શકતો નથી. ઇન્ટેલિજન્ટ હોવા છતાં પણ
અને છતાં પણ આવ્યું એટલે આપણે આખો મીચીને કહીશું શોઈંગ કોન્ટ્રાસ્ટ. શું કહીશું? શોઈંગ કોન્ટ્રાસ્ટ, બીકોઝ ધીસ સેન્ટેન્સ શોઝ ધ કોન્ટ્રાસ્ટ ફોર નોટ બિંગ એબલ ટુ સોલ્વ ધ પઝલ. ઓકે, લાસ્ટ સેન્ટેન્સ, હી ઓટ ટુ, પછી મેઇન વર્ક છે. જુઓ, હી ઓટ ટુ કોન્ટેક્ટ ધ ડૉક્ટર એઝ હી ઇઝ ઇલ. એઝ હી ઇઝ ઇલ કારણ કે બીમાર છે, પણ આગળ ઉપર ક્યાંય રીઝન આપ્યું નથી, એટલે આપણે આ ગ્રામેટિકલ આઇટમ જોવાની, બરાબર, જે આપ્યું એમાંથી જોવાની. હી ઓટ ટુ કોન્ટેક્ટ ધ ડૉક્ટર, એણે ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. હી ઓટ ટુ કોન્ટેક્ટ ધ ડૉક્ટર. સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ એડવાઇઝ, એટલે કહીશું ગિવિંગ એડવાઇઝ. અહીંયા શું કહીશું? ગિવિંગ એડવાઇઝ. તો આ રીતે તૈયાર કરવાના છે, બરાબર. તો બધા મિત્રો આ રીતે ચાવીઓ ખાસ યાદ રાખશો જે સુધી કર્યા. બાકીના આપણે પાર્ટ 3માં કરીશું. પણ આ બધા સેન્ટેન્સ તમારી નોટમાં લખવાના છે. સેન્ટેન્સ લખીને સામે એનું લેંગ્વેજ ફંક્શન કમ્પલસરી લખવાનું છે. ડાયરેક્ટ આન્સર કોઈ લખવાનો નથી. બાય.